અને આ જે લેક્ચર છે આગળનું જે યુનિટ છે પોલિમર ઇલાસ્ટોમર એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ એડહેસિવ્સ આ પ્રમાણનું યુનિટ છે. તો આજે આપણે થોડી પોલિમર વિશે વાત કરીએ. પોલિમર શું છે? વોટ ઇઝ પોલિમર? તો આપણે જાણીએ છીએ, આપણી આજુબાજુ જોઈએ તો ઘણા બધા પોલિમરિક મટીરિયલ આપણને જોવા મળશે. જે બેસવાની પ્લાસ્ટિકની ચેર હોય એ પેનનું ઢાંકણ હોય, પેન હોય, ઘણી બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બ્રશ હોય, આજુબાજુ આપણે નજર કરીએ, ઇવન લાઇટના બોર્ડ હોય અથવા તો એના વાયર હોય, વાયરનું કોટિંગ, જે મેટલનો વાયર બન્યો છે એ વાયર, જે મેટલનું કોટિંગ, એ બધું પોલિમરિક મટીરિયલ છે. તો પોલિમર કેવી રીતે બનાવવામાં આવે? જનરલી પોલિમર બે પ્રકારે બનાવવામાં આવે. એક તો સિન્થેટિક પોલિમર હોય અને બીજા નેચરલી આપણને મળી રહે એવા પોલિમર્સ, કે જે નેચરમાંથી આપણને ડાયરેક્ટ પોલિમર બનીને એ આપણને મળી રહી, જેમ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, વૂલ, આ બધા નેચરલ પોલિમર્સ છે. અને સિન્થેટિક પોલિમર કે જેને આપણે લેબોરેટરીમાં બનાવતા હોઈએ. સિન્થેટિક પોલિમરમાં જનરલી ઓર્ગેનિક જે સબસ્ટન્સ છે એનું પોલિમરાઇઝેશન કરીને પોલિમર બનાવવામાં આવે. અને એવા પોલિમર્સ છે પ્લાસ્ટિક છે, ફાઈબર છે, રબર છે, પેઇન્ટ્સ છે, ચોંટાડવા માટેનું જે ગુંદર બનાવીએ, એધેસિવ, ફેવિકોલ, આ બધું જે છે એ સિન્થેટિક પોલિમર્સ છે. અને પોલિમર્સ કેવા હોય? જનરલી એનું જે મોલેક્યુલર વેઇટ છે થોડું વધારે હોય, હાઈ મોલેક્યુલર વેઇટ. આપણે જે નાના નાના સબસ્ટન્સ જોઈએ, ઘણા બધા યુનિટ્સમાં આપણે ભણી ગયા છે કે આપણે મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ કરતા હોઈએ, કેલ્ક્યુલેટ કરતા હોઈએ. જેમ કે H2SO4 છે તો એનું 98 ગ્રામ પર મોલ, તો એ 98 ગ્રામ પર મોલ છે. પણ પોલિમર છે એ શાનો બનેલો છે? તો નાના નાના યુનિટ ઘણા બધા ભેગા થઈને મોટો મોલેક્યુલ બન્યો છે. મેક્રો મોલેક્યુલ એને કહેવાય, જાયન્ટ મોલેક્યુલ કહેવાય. તો એ મોટો મોલેક્યુલ છે તો એમાં ઘણા બધા એટમ હશે તો એનું મોલેક્યુલર વેઇટ પણ હાઈ હોય. હાઈ એટલે કેટલું હાઈ? તો એ 10,000, 10,000 ગ્રામ પર મોલ કરતાં પણ વધારે હોય. 1 લાખ, 2 લાખ, 10 લાખ સુધી એનું મોલેક્યુલર વેઇટ હોય છે. તો એટલો મોટો મોલેક્યુલ છે આ પોલિમર. એના ઉપયોગ ઘણા બધા છે. આપણે ઘરમાં ઘણા બધા એના ઉપયોગ જોઈએ છીએ. આપણે રબર જે છે, રબર કેવું હોય? સ્ટ્રેચેબલ હોય, એને ઇઝીલી તોડી નહીં શકાય, ફ્લેક્સિબલ હોય, ઇલાસ્ટિસિટી એની વધારે હોય. તો આ બધા એના પ્રોપર્ટીઝ છે. અને બીજું કેવું કે પાણી, તો કે વોટરથી એને વોટર રેઝિસ્ટન્સ એની પ્રોપર્ટી હોય. પછી કોરોઝન નહીં થતું હોય એમાં, કારણ કે મેટલ નથી. તો આ બધી ઘણી બધી પ્રોપર્ટી છે. કેમિકલ રિએક્શન એની જલ્દી થતી નથી, ધીમી થાય છે. તો એને આપણે કેમિકલી પણ એ ઘણો બધો ઇનર્ટ છે. તો આ બધી પ્રોપર્ટીના કારણે એનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો પોલિમર શું છે એ આપણે જોઈએ. તો પોલિમર જે છે એ શું છે? એક તો લાર્જ મોલેક્યુલ છે. શેમાંથી બન્યો છે? તો કે એ રિપીટિંગ યુનિટમાંથી બન્યો છે. તો કોનું રિપીટિંગ યુનિટ? તો એના માટે નાનામાં નાનો જે યુનિટ છે એને આપણે મોનોમર કહીએ. એટલે ઘણા બધા મોનોમર્સ એકબીજા સાથે જોડાઈને પોલિમર બને છે. ઘણા બધા મોનોમર્સ એકબીજા સાથે વારાફરતી જોડાઈને પોલિમર બને છે. એટલે એક મોનોમર જોડાયો, બીજો જોડાયો, ત્રીજો જોડાયો, એકની પાછળ એક જોઈન થયા કરે એટલે મોટો મોલેક્યુલ બની ગયો. અને એ મોલેક્યુલને આપણે પોલિમર કહીએ છીએ. તો મોનોમર બધા જોડાઈને પોલિમર બને છે. એટલે આપણે અહીંયા લખી શકીએ રિએક્શનમાં મોનોમર. અને જે મોનોમરમાંથી જે પોલિમર બનવાની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને પોલિમરાઇઝેશન કહેવાય છે. પોલિમરાઇઝેશન. ઘણીવાર નાના નાના ક્વેશ્ચન્સ પૂછાય, વોટ ઇઝ મોનોમર, વોટ ઇઝ પોલિમર, વોટ ઇઝ પોલિમરાઇઝેશન, ડેફિનેશન પૂછે. તો તમને ખબર હોવી જોઈએ કે મોનોમર શું છે, પોલિમર શું છે અને પોલિમરાઇઝેશન શું છે. યાદ રાખવાનું, મોનોમર શું છે કે સિમ્પલ ઓર્ગેનિક મોલેક્યુલ છે, નાનામાં નાનો યુનિટ,
કે જે એકબીજા સાથે કેમિકલ બોન્ડથી જોડાઈને પોલિમર બન્યો છે, એ નાના યુનિટને આપણે મોનોમર કહીએ છીએ. અને પોલિમર શું છે? તો આ નાના નાના મોનોમર જે છે એકબીજા સાથે કેમિકલ બોન્ડથી જોડાઈને એ પોલિમર બન્યો છે, એને પોલિમર કહીએ છીએ. અને આ જે કેમિકલ રિએક્શન છે બધા મોનોમરની એકબીજા સાથે જોડાવાની, એને આપણે કહીએ છીએ પોલિમરાઇઝેશન. એક એક્ઝામ્પલ આપું. એક મોનોમર તરીકે CH2 ડબલ બોન્ડ CH2, આ સ્ટ્રક્ચર છે ઇથિલિનનું. ઇથિલિનનું છે, એને ઇથિન પણ કહેવાય છે. 2 કાર્બન વાળો જે હાઇડ્રોકાર્બન છે ને ઇથેન કહીએ છીએ. ને ઇથેનમાં ડબલ બોન્ડ આવે એટલે ઇન આવી જાય. એ આપણે ઓર્ગેનિક જે યુનિટ છે એમાં આપણે ભણીશું. તો એ ઇથેનમાં ડબલ બોન્ડ આવી ગયો એટલે ઇન આવી ગયો એટલે ઇથિન થઈ ગયું. ઇથેનનું ઇથિન. ટ્રિપલ બોન્ડ હોય તો ઇથાઇન થઈ જાય. ત્યારે એની જરૂર નથી, આપણે ઇથિલિન પર ફોકસ કરીએ. તો આ ઇથિલિનનો એક મોલેક્યુલ છે. એનું પોલિમરાઇઝેશન કરીએ. ઇથિલિનનો એક મોલેક્યુલ છે, એનું પોલિમરાઇઝેશન કેવી રીતે કરીએ? પાછળ જોડાવા માટે બીજો મોલેક્યુલ હોવો જોઈએ. તો જો આના 2 મોલેક્યુલ્સ લઈ લઈએ તો CH2, આ બોન્ડ જે છે, આ ડબલ બોન્ડ છે, એ ડબલ બોન્ડ જે માનો પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય અને ત્યાં ફક્ત સિંગલ બોન્ડ થાય. બ્રેક એટલા માટે થાય કે પાછળ હજી એણે બીજો એક બોન્ડ બનાવવાનો છે, કારણ કે ઇથિલિનના એક મોલેક્યુલ સાથે બીજો મોલેક્યુલ ત્યાં જોડાવાનો છે. CH2 આ રીતે એના 2 મોલેક્યુલ જોડાઈ ગયા. બરાબર. તો આ તો જ્યારે 2 મોલેક્યુલ્સ છે ઇથિલિનના ત્યારની વાત કરી. અહીં વેલેન્સી સેટિસ્ફાઈડ નથી. એકચ્યુઅલી આ રીતે ફરી પાછો બોન્ડ આવે પાછળ, બરાબર, કે જેથી ત્રીજો ચોથો એ રીતે કમ્બાઈન થતા જાય. તો હવે શું થાય? 2 મોલેક્યુલ હતા ત્યારની વાત થયા. હવે એવા 10 હોય તો 10 વાર ઇથિલિનના મોલેક્યુલ્સ રિપીટ થાય. તો પોલિમરમાં તો 2 નથી, 5 નથી, 10 નથી, ઘણા બધા છે. એટલા માટે એને આપણે બતાવી દઈએ કે n જેટલા મોલેક્યુલ્સ છે. તો ઇથિલિનના મોલેક્યુલ હવે કેટલી વાર રિપીટ થશે, પોલિમરાઇઝેશન થશે? તો n ટાઈમ્સ. એટલા માટે આપણે ફક્ત અહીંયા ઇથિલિન CH2, આપણને ખબર છે ડબલ બોન્ડમાંનો એક બોન્ડ બ્રેક થાય તો સિંગલ બોન્ડ જ રહી ગયો CH2, અને બોન્ડ બ્રેક થાય એટલે આગળ ને પાછળ બીજો બોન્ડ, નવા બોન્ડનું ફોર્મેશન થાય. બરાબર. તો આટલો જે યુનિટ છે, આ યુનિટ હવે રિપીટ થશે વારાફરતી n ટાઈમ્સ. અને આ જે બની ગયો એ પોલિમર બની ગયો. અને એ પોલિમરનું નામ છે પોલીઇથિલિન. ઇથિલિનમાંથી બનેલો પોલિમર એટલે પોલીઇથિલિન. બરાબર. તમે કહો છો ઘણી વાર પોલિથીન બેગ. તો પોલિથીન બેગ શું છે? આ જ છે. ઇથિલિનમાંથી બનતો પોલિમર. અહીંયા મોનોમર કયો છે? તો કે ઇથિલિન છે. પોલિમર કયો છે? પોલીઇથિલિન. તો પોલિમરાઇઝેશન કોને કહીશું આપણે? તો કે ઇથિલિનમાંથી પોલીઇથિલિન બનવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે પોલિમરાઇઝેશન કહીશું. તો અહીંયા સુધી આપણને એટલો ખ્યાલ આવી ગયો કે મોનોમર શું છે, પોલિમર શું છે અને પોલિમરાઇઝેશન શું છે. આગળ જોઈએ, પોલિમરનું ક્લાસિફિકેશન જોઈએ. ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ. પોલિમર્સનું ક્લાસિફિકેશન ઘણી બધી રીતે થાય. એમાંનું પહેલું તો કે સ્ટ્રક્ચર કેવું છે એના આધારે એનું ક્લાસિફિકેશન થાય, બેઝડ ઓન સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરના આધારે એનું ક્લાસિફિકેશન. એમાં પહેલું છે લિનિયર પોલિમર.
લિનિયર પોલિમરમાં કેવું થાય કે એક લાંબી ચેન બનતી જાય. દાખલા તરીકે કોઈક n ટાઈમ્સ આ એ જે છે એ મોનોમર છે, ફોર એક્ઝામ્પલ એ ઇઝ મોનોમર, તો એ શું થાય છે n ટાઈમ્સ એ આ રીતે રિપીટ થશે n ટાઈમ્સ. અને એક રિપીટ કેવી રીતે થશે, એ એની પાછળ બીજો એ એની પાછળ એ આ રીતે n ટાઈમ્સ. તો અહીંયા કોઈ બ્રાન્ચ નથી બનતી. બ્રાન્ચ ક્યારે બનશે, જો અહીંથી વચ્ચેથી પણ અહીંયા એ બીજો જોડાઈ જાય તો એને આપણે બ્રાન્ચ કહીએ. અહીંયા કોઈ પણ પ્રકારની બ્રાન્ચ નથી મળતી, બસ એક ચેન બને છે. તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર હોય તો એવા પોલિમરને લિનિયર પોલિમર કહેવાય. એ જ પ્રમાણે બીજું છે બ્રાન્ચ પોલિમર. ઉપર કીધું એ રીતે ચેન બને છે, ચેન તો આમાંય હોય આ રીતે, પણ આમાં વધારાનું એ છે કે વચ્ચે વચ્ચે બ્રાન્ચ પડતી જાય આ રીતે. આ રીતે વચ્ચે વચ્ચે બ્રાન્ચથી પણ મોનોમર જોડાયા હોય તો એવા પોલિમરને બ્રાન્ચ પોલિમર કહેવાય. અને ત્રીજું છે ક્રોસ લિંક પોલિમર. ક્રોસ લિંક પોલિમરમાં પણ આ જ રીતે ઘણી બધી લિનિયર ચેન આવેલી હોય છે અને એની બ્રાન્ચ પડે છે. એટલે એક રીતે કહી શકાય કે બ્રાન્ચ અને લિનિયર પોલિમર જેવો આ પોલિમર છે. પણ એમાં શું થાય છે, આમાં ઘણી બધી ચેન હોય અને એ બધી ચેન એકબીજા સાથે ઇન્ટરલિંકેજથી જોડાયેલી હોય. આ રીતે ઇન્ટરલિંકેજથી જોડાઈ હોય. અને આ તો આપણે એક 2D સ્ટ્રક્ચર આપણે બતાવી શકીએ છીએ. 3D સ્ટ્રક્ચર તમે ઇમેજિન કરી શકો છો કે આ રીતે એની પાછળ પણ એ રીતે બ્રાન્ચથી મોનોમર એકબીજા સાથે જોડાયા હોય. તો આવા પોલિમરને ક્રોસ લિંક પોલિમર કહેવાય. લિનિયર પોલિમર કે જેમાં એક ચેન બનાવી, લોંગ ચેન હોય, ફક્ત લોંગ ચેન હોય. બ્રાન્ચ પોલિમર લોંગ ચેન સાથે બ્રાન્ચીસ હોય. અને ક્રોસ લિંક પોલિમર ઘણી બધી લિનિયર ચેન હોય અને એ એકબીજા સાથે ઇન્ટરલિંકેજથી જોડાયેલી હોય. એ બધા વચ્ચે ઇન્ટરલિંકેજ હોય, આગળ પાછળ ઉપર નીચે બધે ઇન્ટરલિંકેજ હોય. એટલે 3D સ્ટ્રક્ચર આનું ઇમેજિન કરીએ તો એ ઘણો મોટો મોલેક્યુલ થઈ જાય. તો આ પ્રકારના પોલિમર્સ છે જે એનું ક્લાસિફિકેશન છે એ બેઝડ ઓન સ્ટ્રક્ચરના આધારે એનું ક્લાસિફિકેશન છે. ત્યાર પછીનું ક્લાસિફિકેશન બેઝડ ઓન મોનોમર. એના બે પ્રકાર છે. એક પોલિમર ક્યાં તો હોમોપોલિમર હોય છે અથવા તો બીજું એક કોપોલિમર હોય છે. હોમોપોલિમર અથવા તો કોપોલિમર. હોમોપોલિમર આપણે કોને કહીશું, ઉપરનું જ એક્ઝામ્પલ આપું છું. n ટાઈમ્સ a પોલિમરાઇઝેશન એન્ડ રિપીટિંગ યુનિટ a. બીજું એક એક્ઝામ્પલ આપું, n ટાઈમ્સ a પ્લસ n ટાઈમ્સ b એનું પોલિમરાઇઝેશન. તો a એન્ડ b બંને એકબીજા સાથે બોન્ડથી જોડાઈ ગયા અને એ પછી રિપીટિંગ યુનિટ થઈ ગયું n ટાઈમ્સ. તો બંને એક્ઝામ્પલમાં શું છે, તો જે હોમોપોલિમર છે એમાં કોઈ એક જ ટાઈપનો મોનોમર છે.
જ્યારે કોપોલિમર છે એમાં બે પ્રકારના મોનોમર છે, એ એન્ડ બી. તો એક જ પ્રકારનો જો મોનોમર હોય તો એને આપણે હોમોપોલિમર કહીશું, અને જો બે કે બે કરતાં વધારે ટાઈપના મોનોમર હોય તો એને આપણે કોપોલિમર કહીશું. પાછળ આપણે પોલિમરના એક્ઝામ્પલ જોઈશું, એમાં હું કહીશ કે કયો હોમોપોલિમર છે અને કયો કોપોલિમર છે. તમે આના પરથી તમે સમજી શકો છો કે એક જ મોનોમર હોય, એક જ પ્રકારનો મોનોમર તો ઘણા બધા હશે, એક મોનોમર હશે પણ એના ઘણા બધા મોલેક્યુલ્સ હશે. એક જ ટાઈપના હોય તો હોમોપોલિમર, અલગ અલગ ટાઈપના હોય તો કોપોલિમર. આપણે ઉપર એક્ઝામ્પલ જોયું એક, હા, ઇથિલિનમાંથી પોલીઇથિલિન. તો પોલીઇથિલિન કેવો પોલિમર છે, હોમોપોલિમર છે કે કોપોલિમર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મોનોમર ફક્ત ને ફક્ત એક જ ટાઈપના છે અને એ છે ઇથિલિન. એટલા માટે આ જે પોલિમર છે એ કેવો પોલિમર છે? હોમોપોલિમર છે, કોપોલિમર નથી. ઓકે, તો હોમોપોલિમર એક જ ટાઈપના મોનોમર, કોપોલિમર બે કે એના કરતાં વધારે ટાઈપના મોનોમર અવેલેબલ છે ત્યાં, તો એવા પોલિમરને કોપોલિમર કહેવાય. અને ત્રીજું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, તાપમાનની શું અસર છે એના પર, ટેમ્પરેચરની શું ઇફેક્ટ છે, એના આધારે પોલિમર. એમાં જોઈએ તો થર્મોપ્લાસ્ટિક્સ, અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સ. થર્મોપ્લાસ્ટિક પોલિમર્સ કેવા હોય? તો થર્મોપ્લાસ્ટિક પોલિમર જે છે એ એડિશન પોલિમરાઇઝેશનથી બને છે. એડિશન પોલિમરાઇઝેશન શું છે આ પોઈન્ટ પછી હું તમને સમજાવું, પણ અત્યારે એટલું યાદ રાખજો કે એ એડિશન પોલિમરાઇઝેશનથી બને છે. અને એની જે ચેન, એના જે મોનોમર્સ છે એકબીજા સાથે જે જોડાય છે એ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શનથી એકબીજા સાથે જોડાય છે. મતલબ કે એ બે વચ્ચેનો બોન્ડ છે થોડો વીક છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકના જે મોનોમર વચ્ચેનો બોન્ડ છે એના કરતાં થર્મોપ્લાસ્ટિક પોલિમર વચ્ચેનો જે બોન્ડ છે એ થોડો વીક છે, નિર્બળ બંધ છે. ઓકે, તો આ વીક બોન્ડ બન્યો તો એની પ્રોપર્ટી એ પ્રમાણેની હશે કે એના પર વધારે પડતું પ્રેશર આપીએ કે હીટ આપીએ તો એ ઇઝીલી એ બોન્ડ બ્રેક થઈ શકે, ઇઝીલી એ બોન્ડને તોડી શકે, તૂટી જાય, એવા પ્રકારનું આ પ્લાસ્ટિક હોય. હવે એનું કારણ એ છે કે હવે આ પ્લાસ્ટિક ધારો કે આપણે બનાવી દીધું, એને આપણે યુઝ કરીએ છીએ, અને યુઝ કરવા પછી એકવાર યુઝ થઈ ગયો, હવે બેકાર થઈ ગયું, તો આપણને એવું થયું કે આને આપણે હીટ આપીએ તો ગરમ કરવાથી એ બે વચ્ચે, એ મોનોમર વચ્ચેના જે બોન્ડ હતા એ બોન્ડ તૂટી જાય. તૂટી જાય એટલે જે હાર્ડ હતું પ્લાસ્ટિક એ ફરી પાછું નોર્મલ, એ ફરી પાછું એ મેલ્ટ થવા લાગ્યું, પીગળી ગયું. કારણ કે એ બે વચ્ચેનો બોન્ડ જે એને હાર્ડ કરી રાખતું હતું એ બોન્ડ તો તૂટી ગયો, એટલે એ ફરી પાછું લિક્વિડ થઈ ગયું. અને લિક્વિડ થઈ ગયું, એને નવો આકાર આપી દીધો, નવો શેપ આપી દીધો, અને ફરી પાછું એને આપણે ઠંડુ પાડીએ ઓન કુલિંગ, એ ફરી પાછું હાર્ડ પોઝિશનમાં આવી જાય. એટલે રીયુઝ આપણે એ પ્લાસ્ટિકનો કરી શકીએ છીએ. થર્મોપ્લાસ્ટિક આપણે એકવાર યુઝ કરી દીધું, એને આપણે હીટ આપીએ, મેલ્ટ થઈ ગયું, ફરી પાછો આકાર આપીએ, નવો શેપ આપીએ અને ફરી પાછું યુઝ કરી શકીએ, એટલે રીયુઝ થાય એ પ્રકારનું પ્લાસ્ટિક છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક, જો વર્ડ છે એનો થર્મોસેટિંગ, થર્મો એટલે ટેમ્પરેચર, ટેમ્પરેચરથી સેટ કરી દઈએ છીએ એવું પ્લાસ્ટિક. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં જે મોનોમર્સ છે એ મોનોમર એકબીજા સાથે કોવેલન્ટ બોન્ડથી જોડાય છે. અને આપણે જાણીએ છીએ કે કોવેલન્ટ બોન્ડ એ કેવો છે? સ્ટ્રોંગ બોન્ડ છે, ઇઝીલી બ્રેક ના કરી શકીએ એને, એવો બોન્ડ છે. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકના જે મોનોમર છે એકબીજા સાથે કોવેલન્ટ બોન્ડથી જોડાયા છે. એટલે જ્યારે શરૂઆતમાં આપણે પહેલી વાર એને બનાવ્યો
અને પછી એને આપણે કોઈક આકાર આપી દીધો તો એ આકાર એનો પરમેનન્ટ થઈ જાય. ઓકે, હવે એ આકાર પરમેનન્ટ થઈ ગયો, આપણે રીયુઝ કરવો હોય તો કરી શકાય કે નહીં કરી શકાય? તો થર્મોપ્લાસ્ટિક પોલિમરને આપણે જેવું હીટ આપતા હતા તેવું એ મેલ્ટ થઈ જતું હતું. આ થર્મોસેટિંગ પ્લાસ્ટિક એનું ઊંધું થાય. જેવું આપણે એને હીટ આપીએ તો અંદર આ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં જે અનરિએક્ટેડ મોનોમર્સ હોય એ ફરી પાછા રિએક્ટ કરવા લાગે ને એકબીજા સાથે કોવેલન્ટ બોન્ડથી જોડાવા લાગે. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક હતું એના કરતાં વધારે ને વધારે સખત હાર્ડ થતું જાય જેવું હીટ આપી તેવું, કારણ કે બોન્ડિંગ જે છે એ હજી મજબૂત થતું જાય, સ્ટ્રોંગ થતું જાય બોન્ડિંગ એનું મોનોમર્સ વચ્ચેનું. એટલે જેવું ટેમ્પરેચર વધારીએ એ વધારે ને વધારે સેટ થતું જાય. એટલે ઘણા પ્લાસ્ટિક તમે જોયા હશે કે એને ગરમ કરો તો એ વધારે ને વધારે હાર્ડ થતું જાય. ઘણા પ્લાસ્ટિક જોયા હશે કે તમે એને હીટ કરો તો એ મેલ્ટ થઈ જાય. ઘણીવાર આપણે ઘરે કચરો સળગાવતા હોય ને પ્લાસ્ટિકની થેલીઓ હોય તો આપણે એને લાકડી પર પાછળ બાંધીને એને સળગાવીએ તો મેલ્ટ થઈને નીચે પડે છે. તો એ બધા પ્લાસ્ટિક જે છે એ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. ઘણીવાર આપણે સળગાવીએ તો એ મેલ્ટ ન થવાની જગ્યાએ વધારે ને વધારે કઠણ થતા જાય, તે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર છે. તો એ તમને ખબર હોવી જોઈએ કે કયા થર્મોપ્લાસ્ટિક છે ને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. બાયોડિગ્રેડેબલ ને બધા ઘણા બધા અત્યારે તો આવે છે. રીયુઝ થાય એવા પ્લાસ્ટિક આપણે વાપરવા જોઈએ. તો આપણે થર્મોપ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરવો જોઈએ, ના કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો. તો આ જે ક્લાસિફિકેશન છે એ ટેમ્પરેચર ઇફેક્ટના આધારે. અચ્છા, બીજું એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર જે છે એ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનથી બનાવવામાં આવે. પોલિમરાઇઝેશનના પ્રકાર છે આ, એડિશન પોલિમરાઇઝેશન અને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. તો આ 3 પ્રકાર છે પોલિમરના. પહેલું છે બંધારણના આધારે બેઝડ ઓન સ્ટ્રક્ચર, બીજું છે બેઝડ ઓન મોનોમરના આધારે એનું ક્લાસિફિકેશન, અને ત્રીજું છે બેઝડ ઓન ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, ટેમ્પરેચરની ઇફેક્ટ શું થઈ એના આધારે એનું ક્લાસિફિકેશન. ઓકે, તો આ તો થઈ ગઈ પોલિમરની વાત. હવે વાત કરીએ પોલિમરાઇઝેશનની. પોલિમરાઇઝેશનની વાત કરીએ અત્યારે આપણે. અને પોલિમરાઇઝેશન શું છે આપણને ખબર છે કે મોનોમરમાંથી પોલિમર બનવાની જે પ્રોસેસ છે એને પોલિમરાઇઝેશન કહીએ છીએ. પોલિમરાઇઝેશનના ક્લાસિફિકેશન અથવા તો ટાઈપ્સ જોઈએ. ટાઈપ્સ ઓફ પોલિમરાઇઝેશન. એમાં પહેલું જે ઉપર આપણે વાત કરી એ એડિશન પોલિમરાઇઝેશન. એડિશનનો મતલબ થાય એડ થવું. એટલે એક મોનોમરમાં બીજો મોનોમર એડ કરીને આપણે એ રિએક્શન કરીએ છીએ અને એડિશન પોલિમરાઇઝેશન કહેવાય. એક્ઝામ્પલ આપું છું. ઉપરનું જે એક્ઝામ્પલ લખું છું જે ઇથિલિનનું આપ્યું હતું CH2 ડબલ બોન્ડ CH2 n ટાઈમ્સ રિપીટ થાય ઇથિલિન રિએક્શન પોલિમરાઇઝેશન. હવે જોજો અહીંયા શું થાય છે, CH2 ડબલ બોન્ડ છે. હવે જ્યારે કોઈ પણ મોલેક્યુલ બીજા મોલેક્યુલ સાથે રિએક્શન થવાની હોય તો એની રિએક્શન થવું મીન્સ એ બે વચ્ચેનું બોન્ડનું ફોર્મેશન થવું. તો બોન્ડનું ફોર્મેશન બે રીતે થાય. એક, ક્યાં તો એ મોલેક્યુલમાંથી કોઈક એટમ દૂર થાય અથવા તો જે બોન્ડ છે એ બોન્ડ બ્રેક થાય તો. કારણ કે આપણને ખબર છે કાર્બનની વેલેન્સી જોઈએ આપણે. આ રીતે સ્ટ્રક્ચર છે CH2 ડબલ બોન્ડ CH2.
હવે કાર્બનની વેલેન્સી 4 છે, 4, તો કાર્બન પર મેક્સિમમ 4 બોન્ડ્સ આવે, મેક્સિમમ કે મિનિમમ જે કહો તે, પણ 4 બોન્ડ 4થી વધારે હોઈ શકે નહીં. 4થી વધારે કે ઓછા હોય તો એ અનસ્ટેબલ મોલેક્યુલ થઈ જાય. તો આ સ્ટેબલ મોલેક્યુલ છે. હવે અહીંયા 5મો બોન્ડ આવવો શક્ય નથી. તો બોન્ડ ક્યારે, રિએક્શન પછી એના ઉપર 4 જ બોન્ડ હોવા જોઈએ. તો એ બોન્ડનું ફોર્મેશન ક્યારે થાય, ક્યાં તો અહીંથી આ હાઇડ્રોજન દૂર થઈ ગયો, તો હવે 3 જ થઈ ગયા, તો અહીંયા ત્રીજો મોલેક્યુલ જોડાઈ શકે પછી. અથવા તો આ જે બોન્ડ બ્રેક થાય, આ એક બોન્ડ બ્રેક થઈ ગયો, તો હવે 3 જ બોન્ડ થઈ ગયા, તો ત્યાં નવો બોન્ડ બની શકે આ રીતે. બરાબર. પણ અહીંયા એડ થવું, એડ કરીએ છીએ આપણે, કશું બહાર નથી કાઢતા, એડિશન રિએક્શન છે, ફક્ત એડ કરવાનું. એટલે આપણે કોઈ પણ એટમને અહીંથી રિમૂવ નહીં કરી શકીએ. તો બીજો એક જ ઓપ્શન રહ્યો કે ડબલ બોન્ડ એ બ્રેક થાય અને તો આગળ અને પાછળ બીજો બોન્ડ બને. તો આપણે જાણીએ છીએ, જો હવે કાર્બન પર 4 બોન્ડ છે, બંને કાર્બન પર 4 બોન્ડ્સ, અને કાર્બન પર આ ચોથો બોન્ડ છે, એ આ જે રેડ માર્કથી બતાવ્યો છે, એ શું થશે, ત્યાં બીજો ઇથિલિનનો મોલેક્યુલ જોડાશે પાછળ અને બીજો મોલેક્યુલ જોડાશે આગળ. એ જ રીતે બધા જ ઇથિલિનના મોલેક્યુલ પારાફરતી એકની પાછળ એક જોડાઈ જશે. પણ અહીંથી કશી પણ વસ્તુ રિમૂવ થઈ નથી, કંઈ પણ વસ્તુ રિમૂવ થઈ નથી, ફક્ત ઇથિલિન, એક ઇથિલિનમાં બીજો ઇથિલિન એડ થયો છે. એટલા માટે એને આપણે એડિશન પોલિમરાઇઝેશન કહીએ છીએ. તો હવે હું લખી શકું CH2. હવે આ બોન્ડ બ્રેક થયો તો જ એની આ પાછળનો અને આગળનો બોન્ડ નું ફોર્મેશન થયું. અને આ જે રિપીટિંગ યુનિટ છે, આ રિપીટ થયો યુનિટ કેટલી વાર, n ટાઈમ્સ. તો આ પ્રકારના જે પોલિમરાઇઝેશન છે એને એડિશન પોલિમરાઇઝેશન. ઘણી બધી રિએક્શનમાંથી નથી લખતા આપણે, નીચે -H2O -HCl એવા મોલેક્યુલ્સ છૂટા પડે, તો એ એડિશન નહીં કહેવાય, કારણ કે એ રિપ્લેસ થઈ ગયું કહેવાય, કે HCl ત્યાંથી નીકળ્યું, એની જગ્યાએ કંઈક બીજું જોડાયું, એ રિપ્લેસ થયું કહેવાય, એ એડ નથી થયું. તો બોન્ડ બ્રેક થઈને ત્યાં નવો બોન્ડનું ફોર્મેશન, એડિશન રિએક્શન. અને આ પ્રકારે પોલિમરાઇઝેશન થાય એ એડિશન પોલિમરાઇઝેશન કહેવાય. આપણે થર્મોપ્લાસ્ટિક પોલિમરમાં કીધું કે આ પ્રકારના પોલિમર એડિશન પોલિમરાઇઝેશનથી થાય. તો તમને હવે ખબર હોવી જોઈએ કે એડિશન પોલિમરાઇઝેશન શું છે. અને હવે આપણે આને એવું કહી શકીએ કે ઇથિલિનમાંથી પોલીઇથિલિન બને છે. તો એ બે વચ્ચેની રિએક્શન એ કયા પોલિમરાઇઝેશનથી થાય, એડિશન પોલિમરાઇઝેશનથી થાય. એ પણ આપણે હવે કહી શકીએ છીએ. ઓકે, સેકન્ડ, condensation polymerization. કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, ગુજરાતીમાં સંઘનન બહુઘટકતા કહે. પોલિમરાઇઝેશન માટે વર્ડ યુઝ કર્યો છે બહુઘટકતા. બહુ એટલે વધારે, પોલી, અને એડિશન પોલિમરાઇઝેશન એટલે યોગશીલ બહુઘટકતા. યોગશીલ બહુઘટકતા અને સંઘનન બહુઘટકતા. કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કેવી રીતે બને છે, જ્યારે બે સિમિલર અથવા તો અલગ અલગ ડિસિમિલર મોલેક્યુલ્સ એકબીજા સાથે કમ્બાઈન થાય, જોડાય, ત્યારે એ બોન્ડ બ્રેક થવાની જગ્યાએ ત્યાંથી કોઈક ને કોઈક એટમ છૂટો પડે છે અને એની જગ્યાએ ત્યાં બોન્ડ બનીને એ બંને મોનોમર એકબીજા સાથે જોડાય છે. તો એવા પોલિમરાઇઝેશનને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેવાય. એવી રિએક્શનને કન્ડેન્સેશન રિએક્શન કહેવાય, અને એ પોલિમરાઇઝેશનને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેવાય. એના એક બે એક્ઝામ્પલ આપું. એક તો છે NH2 એમાઇન ગ્રુપ, અને CH2 એને મિથાઇલ ગ્રુપ કહેવાય. અને એ મિથાઇલ ગ્રુપ 6 ટાઈમ્સ આવે છે, એટલે હેક્ઝા, 6 હેક્ઝા મિથિલિન. CH2 એટલે મિથિલિન ગ્રુપ, NH2 બે વાર NH2 છે એટલે ડાઈ એમાઇન, 3 હોય ટ્રાય, 4 હોય ટેટ્રા, 6 હોય હેક્ઝા. તો હેક્ઝા મિથિલિન HM ડાઈ એમાઇન,
HMDA, HMDA શોર્ટમાં નામ લખું છું. HMDA એટલે હેક્ઝામિથિલિન ડાયમાઇન. એન ટાઈમ્સ મોનોમર છે એક. અને બીજો COOH CH2 4 ટાઈમ્સ COOH, એ પણ એન ટાઈમ્સ. આ જે છે એડિપિક એસિડ છે. તમે ફંક્શનલ ગ્રુપ ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે COOH એટલે એસિડિક ગ્રુપ, કાર્બોક્સિલિક એસિડ એને કહેવાય. એટલે આ એક એસિડ છે, એડિપિક એસિડ. એ બંને વચ્ચેનું પોલિમરાઇઝેશન રિએક્શન હવે પોલિમરાઇઝેશન કેવી રીતે થાય એ આપણે જોવાનું. અહીંયા કોઈ ડબલ બોન્ડ નથી. સિંગલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જાય તો શું થાય કે બંને એક જે મોલેક્યુલ છે છૂટો પડી જાય, ડિકમ્પોઝિશન થઈ જાય, વિઘટન થઈ જાય એનું. ડબલ બોન્ડ હોય તો એક બોન્ડ બ્રેક થાય, પાઈ બોન્ડ બ્રેક થાય. અહીં ડબલ બોન્ડ કશે નથી તો શું થાય, NH2 જે છે, શરૂઆતની વાત કરું અહીંયા, NH2. હવે ત્યાં NH2 નું સ્ટ્રક્ચર એકચ્યુઅલી આ પ્રમાણેનું છે. NH અને H. પછી આ બાજુ તો એ CH2 સાથે જોડાઈ ગયો છે, CH2 સાથે. તો હવે શું થાય, નાઇટ્રોજનની વેલેન્સી 3 છે, આપણે ફર્સ્ટ યુનિટમાં ભણી ગયા છે. તો ફોર્થ બોન્ડ અહીંયા પોસિબલ નથી. સિવાય કે એડિશન રિએક્શનમાં થતું તો ડબલ બોન્ડ બ્રેક થાય, પણ અહીંયા કોઈ ડબલ બોન્ડ નથી. તો ફરજિયાતપણે અહીંથી એક હાઇડ્રોજનને દૂર થવું પડે. તો આપણે એક હાઇડ્રોજનને અહીંથી દૂર કરીએ તો હવે 2 બોન્ડ રહી ગયા અને ત્યાં કોઈક બીજો એટમ જોડાઈ શકે. તો અહીંયા શું રહ્યું, ફક્ત NH બાકી રહ્યું. આપણે લખીએ અહીંયા NH. પછીનું એઝ ઇટ ઇઝ CH2 6 ટાઈમ્સ NH2, બરાબર. પણ હવે આ HMD અને એડિપિક એસિડ એકબીજા સાથે રિએક્શનથી બોન્ડથી જોડાવાના છે. તો હવે આ બાજુ શું જોડાશે, તો કે એડિપિક એસિડ પણ જોઈન થશે. તો આ બાજુ કંઈક છૂટું થાય તો જ અહીંયા જોડાઈ શકે. તો અહીંથી પણ એક હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા ફક્ત NH બાકી રહ્યું. તો અહીંયા બોન્ડ બની ગયો, આગળ અને પાછળ બોન્ડનું ફોર્મેશન. ઓકે, આ HMDA નું. હવે એડિપિક એસિડ જ્યારે HMDA સાથે જોડાવાનું છે તો ત્યાંથી કંઈક છૂટું પડશે, કારણ કે COOH નું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. C ડબલ બોન્ડ O OH અને આ બાજુ CH2 તો જોડાયેલો જ છે. તો કાર્બનની 4 વેલેન્સી, અહીંયા પાંચમો બોન્ડ ક્યારે બને, જ્યારે કંઈક દૂર થાય. ડબલ બોન્ડ છે, ઓક્સિજન પર છે, એ બ્રેક થવાનું નથી. પાંચમો બોન્ડ ક્યારે જોડાય, જ્યારે કંઈક દૂર થાય. તો અહીંથી શું દૂર થાય છે, OH દૂર થાય. આ OH દૂર થાય, આ બોન્ડ આખો નીકળી ગયો. તો અહીંયા ચોથો બોન્ડનું ફોર્મેશન થાય. તો બાકી શું રહ્યું, ફક્ત CO બાકી રહ્યું. OH દૂર થઈ ગયું છે. તો અહીં લખું હવે હું CO. બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ CH2 4 ટાઈમ્સ. જે રીતે આગળથી OH દૂર થયું એ રીતે પાછળથી પણ OH દૂર થયું, આ રીતે. તો આ એક રિપીટિંગ યુનિટ બની ગયો. અને કેટલી વાર રિપીટ થાય, તો બંને મોલેક્યુલ n ટાઈમ્સ છે તો n ટાઈમ્સ આ પણ રિપીટ થાય. અને આ જે બની ગયો એ વેલ નોન પોલિમર છે, નાયલોન. તમે નામ સાંભળ્યું હશે. નાયલોન 6 પોલિમરનું નામ છે. હવે આપણે જાણીએ છીએ કે HMD માંથી 2 હાઇડ્રોજન દૂર થયા હતા અને એડિપિક એસિડમાંથી 2 OH. એટલે H અને OH બંને થઈને શું બને, પાણી, વોટર મોલેક્યુલ બને, -H2O.
પણ કેટલા H2O દૂર થયા? n ટાઈમ્સ, કારણ કે n ટાઈમ્સ રિપીટ થાય છે આ યુનિટ. એકચ્યુઅલી ટ્વાઇસ n લખીશ તો વધારે બેટર રહેશે, કારણ કે એક મોલેક્યુલમાંથી 2 વાર દૂર થાય છે, આગળથી અને પાછળથી. એટલે ટ્વાઇસ n H2O મોલેક્યુલ ત્યાંથી દૂર થયા અને એની જગ્યાએ નવો બોન્ડનું ફોર્મેશન થયું. તો આ પ્રકારની જે રિએક્શન છે એને કન્ડેન્સેશન રિએક્શન કહેવાય. અને એના દ્વારા જે બનતો બોન્ડ છે એના દ્વારા જે પોલિમર બને છે એને કન્ડેન્સેશન, આ પોલિમરાઇઝેશનની રિએક્શનને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેવાય. એટલે 2 પ્રકારે પોલિમરાઇઝેશન થાય, એક એડિશન પોલિમરાઇઝેશન અને બીજું છે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. એડિશન પોલિમરાઇઝેશન, ડબલ બોન્ડ બ્રેક થઈને ત્યાં નવો બોન્ડનું ફોર્મેશન થાય. કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, કોઈક નાના યુનિટ છૂટા પડીને બોન્ડ બ્રેક થાય અને ત્યાં નવા બોન્ડનું ફોર્મેશન થાય અને એ પ્રમાણે પોલિમર બને, એ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. આમાં H2O દૂર થાય છે, ઘણામાં HCl થશે, ઘણામાં કંઈક નાના મોલેક્યુલ H2 થશે. આ રીતે અલગ અલગ મોલેક્યુલ દૂર થઈને એની જગ્યાએ રિએક્શન થાય. તો આ વાત હતી કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનની. એટલે 2 પ્રકાર છે પોલિમરાઇઝેશન. તો આપણે અત્યાર સુધી જોઈ ગયા કે પોલિમર કેવા કેવા પ્રકારના હોય, મોનોમર શું હોય અને પોલિમરાઇઝેશન કેવી રીતે થાય અને કેટલા પ્રકારના હોય. બરાબર. હવે આપણે કેટલાક પોલિમર્સની પ્રોપર્ટીઝ જોવાના છીએ. એની સિન્થેસિસ, પ્રોપર્ટીઝ, યુઝિસ શું છે એ. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં થર્મોપ્લાસ્ટિક પોલિમરથી વાત કરીએ. થર્મોપ્લાસ્ટિક પોલિમર્સ આપણે વાત કરી ગયા એ પ્રમાણે થર્મોપ્લાસ્ટિક પોલિમર જે છે એ બધા એડિશન પોલિમરાઇઝેશનથી બને છે. પહેલું છે પોલીઇથિલિન. જો સિન્થેસિસ બહુ ઇઝી છે, ફક્ત તમારે મોનોમર યાદ રાખવાનો છે. થર્મોપ્લાસ્ટિક એડિશન પોલિમરાઇઝેશનમાં શું થાય તમને ખબર જ છે કે ડબલ બોન્ડ બ્રેક કરીને એને રિપીટિંગ યુનિટ બનાવી દેવાનો છે. તો પોલીઇથિલિનનો મોનોમર છે ઇથિલિન, CH2 ડબલ બોન્ડ CH2 અને રિએક્શન પોલિમરાઇઝેશન. CH2 ડબલ બોન્ડમાંનો બોન્ડ તૂટી ગયો અને આગળ અને પાછળ બોન્ડ બની ગયો. આ થઈ ગયો રિપીટિંગ યુનિટ n ટાઈમ્સ અને બની ગયો આ પોલિમર પોલીઇથિલિન. આ બની ગયું પોલીઇથિલિન. 2 પ્રકારના પોલીઇથિલિન બનાવવામાં આવે છે. લો ડેન્સિટી પોલીઇથિલિન એને LDPE કહેવામાં આવે છે અને બીજો હાઈ ડેન્સિટી પોલીઇથિલિન HDPE કહેવામાં આવે છે. એ આપણે પોલિમરાઇઝેશનની રિએક્શનમાં અલગ અલગ કન્ડિશનને બદલીને બંને આપણે બનાવી શકીએ છીએ. આ પ્રમાણે ઝિગલર-નાટા કેટાલિસ્ટનો ઉપયોગ કરીને આપણે આ પોલિમર બનાવી શકીએ છીએ. પ્રોપર્ટીઝ જોઈએ તો એની જે ડેન્સિટી છે 0.91 ટુ 0.95 ગ્રામ પર ml, એની ડેન્સિટી LDPEની લો ડેન્સિટી, અને હાઈ ડેન્સિટી વાળો જે પોલિમર છે 0.95 ટુ 0.97 ગ્રામ પર ml, એ હાઈ ડેન્સિટી પોલિમર HDPEની ડેન્સિટી છે. બંને જ છે LDPE અને HDPE, બંને જ કેમિકલી ઇનર્ટ છે. કેમિકલની કોઈ રિએક્શન ત્યાં થતી નથી, કેમિકલની અસર એના પર થતી નથી. ફ્લેક્સિબલ છે બંને પોલિમર્સ. તો એની પ્રોપર્ટીઝ છે.
એના એના યુઝ જોઈએ તો આપણે ઘણીવાર પહેલાં આપણે વાત કરીએ પ્રમાણે કે તે જ્યારે તમે કોઈ પણ દુકાનમાં જતા હો કંઈક વસ્તુ લેવા, તો શોપમાં જઈને તમે એવું કહો છો કે આની સાથે મને બેગ આપો તો હું ઉચકીને લઈ જાઉં, પોલિથીન બેગ આપો એમથી. તો આ પોલિથીન છે, પોલીઇથીન, બરાબર. ઇથિલિનને જ આપણે ઇથિન કહીએ છીએ. એટલે પોલીઇથિલિન અથવા તો પોલીઇથિન, પોલીઇથિન શોર્ટમાં બોલીએ પોલિથીન. તો કેરી બેગ, કેરિયર બેગ બનાવવા માટેનો ઉપયોગ થાય, બોટલ બનાવવા માટે થાય છે, પછી ટોયઝ રમકડા બનાવવા માટેનો ઉપયોગ થાય છે, પેનની જે ઇંક હોય એની ટ્યુબ, પેનમાં આપણે શું કહીએ છીએ રિફિલ, હા, રિફિલ માટેની જે ટ્યુબ હોય છે એ બનાવવા માટે એનો ઉપયોગ થાય. એટલે આ બધા એના યુઝિસ છે, પોલીઇથિલિન અથવા તો પોલિથીન. આ રીતે પોલિથીન બનાવવામાં આવે છે. બીજું છે પોલીપ્રોપિલિન. પોલીપ્રોપિલિન, પ્રોપેન સમજવાનું. ઇથેન એટલે 2 કાર્બન વાળો, પ્રોપેન એટલે 3 કાર્બન વાળો, અને માંથી પ્રોપિન બનાવવાનું છે, એ જ પ્રોપિલિન કહેવાય. તો સૌથી પહેલા CH2 ડબલ બોન્ડ CH2 ઇથિલિનનું સ્ટ્રક્ચર લખી નાખું અને સાથે બીજો CH3 ને જોડી દઉં. CH3 ક્યારે જોડાશે? જો અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય તો. આ રીતે. તો આ જે સ્ટ્રક્ચર બની ગયું પોલીપ્રોપિલિનનું બની ગયું, સોરી પ્રોપિલિનનું સ્ટ્રક્ચર બની ગયું. હવે આપણે ઇઝીલી જો ઇથિલિન જેવી રિએક્શન સમજવા માટે આપણે આ CH3 ને ઉપર નથી લખતા, પણ એને આપણે નીચે લખી દઈએ, CH3. તો સ્ટ્રક્ચર એનું એ જ થઈ ગયું, કાર્બન સાથે CH3 જોડે છે, પણ આપણે એને નીચે લખી દઈએ n ટાઈમ્સ. તો આ એનો મોનોમર થઈ ગયો. પ્રોપિલિન, એની રિએક્શન પોલિમરાઇઝેશન, એડિશન પોલિમરાઇઝેશનથી પોલિમર બને છે. એટલા માટે અહીંયા પણ ડબલ બોન્ડ છે, તો ડબલ બોન્ડ બ્રેક થઈ ત્યાં સિંગલ બોન્ડ બની ગયો. એટલે જે 2 કાર્બન વચ્ચેનો જે બોન્ડ બ્રેક થયો એ 2 કાર્બનની આગળ અને પાછળ બોન્ડ બ્રેક થઈ જાય અને બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ આપણે લખી દઈએ. CH3 નીચે જોડાયેલો જ છે. તો રિપીટિંગ યુનિટ આનો આ થઈ ગયો. કેટલી વાર? n ટાઈમ્સ. તો આ પોલિમર બની ગયો પોલીપ્રોપિલિન. પોલીપ્રોપિલિન બની ગયું. તો આ પ્રમાણે પોલીપ્રોપિલિન બનાવવામાં આવે. એનું મેલ્ટિંગ પોઈન્ટ જનરલી 160 to 170 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બીજા પોલિમર કરતાં એની હાર્ડનેસ, સ્ટ્રેન્થ એ બધી સારી હોય છે. અને કેમિકલી ઇનર્ટ છે કે આ સબસ્ટન્સ પણ પોલીઇથિલિન કરતાં ઇનર્ટ છે, વધારે ઇનર્ટ છે. એના ઉપયોગ જોઈએ તો ફાઇબર્સ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે, કાર્પેટ બનાવવા માટે ઉપયોગ થાય છે. નહીં, ઘરમાં આપણે મૂકીએ છીએ ઇન્ડોર કાર્પેટ, આઉટડોર કાર્પેટ, એના ઉપયોગ એ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. બ્લેન્કેટ્સ, હેન્ડબેગ એ બધી વસ્તુઓ બનાવવા માટે આ પોલીપ્રોપિલિનનો ઉપયોગ થાય છે. આ બધી એની એપ્લિકેશન્સ છે પોલીપ્રોપિલિનની. સિમ્પલ છે, પ્રોપિલિનમાંથી પોલીપ્રોપિલિનની બનાવટ. ફક્ત ઇથિલિનમાં કેટલો ફરક છે? એક CH3 યુનિટ વધારે છે, બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ છે. પોલિમરાઇઝેશન તો કે એડિશન પોલિમરાઇઝેશન થાય છે. ત્યાર પછી ત્રીજો પોલિમર, અને તમે આ વેલ નોન પોલિમર છે, તમે જાણો જ છો, પોલીવિનાઇલ ક્લોરાઇડ, નોન એઝ PVC. પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC તરીકે ઓળખાય છે. તો આપણને ખબર, એના નામ પરથી જ આપણે કહી શકીએ કે શેનામાંથી બને છે, એનો મોનોમર કયો હશે? તો કે વિનાઇલ ક્લોરાઇડ હશે.
એમાંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ બને. તો વિનાઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર તો એનું ઇથિલિન જેવું સ્ટ્રક્ચર છે. પહેલાં ઇથિલિન મોલેક્યુલ લખી દઉં તો તમને વધારે ખ્યાલ. અને પાછળ એની જે પ્રોપિલિનમાં મિથાઇલ ગ્રુપ હતું, CH3 હતો, એની જગ્યાએ અહીંયા Cl જોડાઈ જાય. અને પાછળ જો જોડાય છે તો અહીંથી એક હાઇડ્રોજન પણ દૂર થાય. એટલે ફક્ત શું બાકી રહ્યું? CH. એને આપણે રિએક્શન સમજવા માટે Cl ને નીચે લખી દઈએ આ રીતે. તો આ જે સ્ટ્રક્ચર છે વિનાઇલ ક્લોરાઇડનું છે. અને એને રિપીટ કરીએ આપણે n ટાઈમ્સ રિપીટ થાય. ફરી પાછા પોલિમરાઇઝેશન રિએક્શન. અને પોલિમરાઇઝેશન રિએક્શન થાય, એડિશન પોલિમરાઇઝેશન થાય તો જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં ફોકસ કરવાનું તમારે. ડબલ બોન્ડમાંનો બોન્ડ બ્રેક થાય. કોની વચ્ચે ડબલ બોન્ડ છે? તો કે CH2 વચ્ચે. તો એ બે વચ્ચેનો બોન્ડ બ્રેક થાય તો એની આગળ અને પાછળ પણ એનો એક બોન્ડ, નવા બોન્ડનું ફોર્મેશન થાય. અને નીચે Cl જે હતો જ. તો આ શું થઈ ગયું? રિપીટિંગ યુનિટ થાય કે એ વારંવાર એ રિપીટ થશે. કેટલી વાર રિપીટ થશે? n ટાઈમ્સ રિપીટ થશે. અને જે બની ગયો એ PVC બની ગયો. પોલિવિનાઇલ ક્લોરાઇડ, PVC. PVC એક કલરલેસ સબસ્ટન્સ છે, રંગવિહીન, સ્મેલ નથી આવતી, ઓર્ડરલેસ છે અને નોન ઇન્ફ્લેમેબલ, સળગી નથી ઉઠતો હોય એવો પદાર્થ છે. કેમિકલી ઇનર્ટ છે આ સબસ્ટન્સ પણ. ઇથાઇલ ક્લોરાઇડમાં સોલ્યુબલ છે. ઇથાઇલ ક્લોરાઇડ એક ઓર્ગેનિક સોલ્વન્ટ છે, એમાં એને સોલ્યુબલ કરી શકાય છે, ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય એમાં. ઓઇલ રેઝિસ્ટન્ટ છે. તો આ બધી એની પ્રોપર્ટીઝ છે. ઇન્સ્યુલેટર તરીકે એનો યુઝ કરી શકીએ આપણે. એપ્લિકેશન્સની વાત કરીએ તો એને ઠંડો પાડતા વધારે હાર્ડ થઈ જાય, રિજિડ થઈ જાય. અને મેઇન એપ્લિકેશન એની એ છે કે પાણી લઈ જતી પાઇપ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઘણીવાર આપણે દુકાનમાં જઈને કહેતા હોય કે PVC પાઇપ અમારે લેવી છે, બરાબર. તો એ સમયે આપણને કદાચ એનું સ્ટ્રક્ચર નહીં ખ્યાલ હોય, નામ તો કદાચ ખ્યાલ હશે, આગળ આપણે ભણી ગયા હશે કે PVC એટલે પોલિવિનાઇલ ક્લોરાઇડ, પણ એનું સ્ટ્રક્ચર આ પ્રમાણેનું આવે. પાણી બનાવવાની પાઇપમાં એનો ઉપયોગ થાય છે. અને બીજા ઘણા બધા ઉપયોગ છે. બાથરૂમ કર્ટેન્સ ને જે પર્સ છે એ બધી બનાવવા માટે, કિચનમાં અમુક વસ્તુઓ બનાવવા માટે એનો ઉપયોગ થાય. તો એની એપ્લિકેશન્સ છે પોલિવિનાઇલ ક્લોરાઇડ, PVC. ત્યાર પછીનો જે પોલિમર જોઈએ, પોલીટેટ્રા ફ્લોરોઇથિલિન. શોર્ટમાં એને હું કહીશ P પોલીટેટ્રા ટી ફ્લોરો F ઇથિલિન E, PTFE. અથવા તો એનું બીજું નામ છે ટેફલોન. આ નામ પણ તમે સાંભળ્યું હશે. ક્યાં સાંભળ્યું? સિન્થેસિસ જોઈ લઈએ પછી હું તમને કહું. સિન્થેસિસમાં શું છે? પોલીટેટ્રાફ્લોરોઇથિલિન, બરાબર. પોલીને કાઢી નાખીએ તો મોનોમર આપણને ખબર પડી જાય કે ટેટ્રાફ્લોરોઇથિલિનમાંથી બને. ટેટ્રા આપણે શરૂઆતમાં વાત કરી, કોના માટે વાપરીએ? જ્યારે 4 એટમ હોય ટેટ્રા વાત કરીએ. તો કોણ છે ટેટ્રાફ્લોરો? એટલે 4 ફ્લોરિન હશે અંદર. લખી દઉં છું સ્ટ્રક્ચર. CF2 ડબલ CF2 ટેટ્રાફ્લોરો છે. અને 2 કાર્બન છે, ઇથેન, બરાબર. ડબલ બોન્ડ છે એટલે ઇથિલિન. એટલે ટેટ્રાફ્લોરો 4 ફ્લોરિન ઇથિલિન, ટેટ્રાફ્લોરો ઇથિલિન. ટેટ્રાફ્લોરો ઇથિલિન, એનું પોલિમરાઇઝેશન કરીએ. પોલિમરાઇઝેશન આપણે કરવા જનાર છીએ તો એક જ મોલેક્યુલનું પોલિમરાઇઝેશન નથી થતું. n ટાઈમ્સ 2, 3, 5 હોય તો એક મોલેક્યુલને કેવી રીતે આપણે એકબીજા સાથે જોડી શકીએ?
અને એડિશન પોલિમરાઇઝેશન થાય છે. તો એડિશન પોલિમરાઇઝેશન કેવી રીતે થાય? આપણે ફક્ત ને ફક્ત ડબલ બોન્ડ પર ફોકસ કરવાનું. ડબલ બોન્ડ કોની વચ્ચે છે? CF છે, CF2 વચ્ચે. અને જે બે કાર્બન વચ્ચેથી બોન્ડ બ્રેક થયો છે એ બે કાર્બનની આગળ પાછળ બોન્ડ. તો આ થઈ ગયો આપણો રિપીટિંગ યુનિટ એન ટાઈમ્સ. અને આ જે બની ગયો એ ટેફ્લોન બની ગયો અથવા તો પોલીટેટ્રાફ્લોરોઇથિલિન PTFE બની ગયું. બરાબર. તો આ રીતે આપણે આ પોલિમરને બનાવી શકીએ છીએ. એની ડેન્સિટી વધારે હોય છે. PE પોલીઇથિલિન કરતાં ઘણી વધારે 2.1 2.3 ગ્રામ પર ml જેટલી એની ડેન્સિટી હોય. ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર તરીકે એની પ્રોપર્ટી ઘણી સારી છે. નોન એડહેસિવ છે, ચીપકી નથી જતો, ચોંટી નથી જતો. એ ટફનેસ એની ઘણી સારી છે, એની હાર્ડનેસ, અને હીટ રેઝિસ્ટન્ટ પણ છે. હીટની પણ એના પર ઓછી અસર થાય છે. કેમિકલી ઇનર્ટ છે, પણ એને જો વધારે ટેમ્પરેચર પર એને ગરમ કરીએ તો એ કદાચ કેમિકલ સાથે રિએક્ટ કરી શકે છે. એટલે લો ટેમ્પરેચર એ કેમિકલી ઇનર્ટ છે. ટેફલોન, તમે બજારમાં ટેફલોન લેવા જાઓ છો, સાંભળ્યું છે. જ્યારે આપણે PVC પાઇપ લેવા જઈએ ને ત્યારે જ આપણે લેવા જઈએ, કારણ કે PVC પાઇપને આપણે જોડવી છે તો આપણે કહીએ કે સાથે ટેફલોન ટેપ આપજો. તો એનો ઉપયોગ પણ તમે એના આધારે કહી શકો છો કે ટેફલોન એટલે આ જે ટેફલોનનો ઉપયોગ ક્યાં થાય તો કે પાણીની પાઇપને જ્યારે જોડવી હોય તો એ જોડાણ જ્યાં કરવાના હોય ત્યાં પાણી લીક ના થાય એના માટે આપણે ટેફલોન ટેપનો ઉપયોગ કરીએ છીએ. તો એનો ઉપયોગ થઈ ગયો. વાયર અને કેબલને કોટિંગ કરવા માટે એનો ઉપયોગ થાય. પછી લેમિનેશન કરવા માટે એનો ઉપયોગ થાય. કોટિંગ કરવા માટે એનો ઉપયોગ થાય. ફ્રાય પેન જે આવે કિચનમાં એના કોટિંગમાં એનો ઉપયોગ થાય. અને સીલ જે આપણે કીધું એ કે પાઇપને બનાવે એના સીલિંગ માટે એનો ઉપયોગ થાય છે. તો આ બધા એના ઉપયોગ છે. પોલીટેટ્રાફ્લોરોઇથિલિન ટેફલોનના ઉપયોગો છે. આ બધા જ પોલિમર જે છે એ કેવા છે? થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. પોલિસ્ટાયરીન. શેમાંથી બનશે? તો કે સ્ટાયરીનમાંથી બનશે. સ્ટાયરીનનું સ્ટ્રક્ચર કેવું છે? તો ફરીવાર CH2 ડબલ બોન્ડ CH2. ઇથિલિનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ અને એની જગ્યાએ કંઈક જોડાય છે. તો શું જોડાય છે અહીંયા? તો કે બેન્ઝીન જોડાય છે. અને બેન્ઝીન જોડાયું એ તરફ ટાયરીન. એન ટાઈમ્સ આને રિપીટ કરીએ અને એનું પોલિમરાઇઝેશન કરવાથી પોલિસ્ટાયરીન બને છે. એડિશન પોલિમરાઇઝેશન છે આ પણ. તો આપણે ફોકસ ફક્ત ને ફક્ત ડબલ બોન્ડ CH ડબલ બોન્ડમાંથી બોન્ડનું ફોર્મેશન અને નીચે બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ. રીતે આ થઈ ગયો તમારો રિપીટિંગ એન ટાઈમ્સ. તો આ જે પોલિસ્ટાયરીન એકદમ ઇઝી છે. તમારે ફક્ત ને ફક્ત મોનોમર કયો છે એ યાદ રાખવાનો થાય અને મોનોમરનું સ્ટ્રક્ચર તમારે યાદ કરવાનું. પોલિસ્ટાયરીન. આ જે પોલિમર છે ટ્રાન્સપરન્ટ છે. ઓપ્ટિકલ પ્રોપર્ટી ઘણી સારી છે કારણ કે એ ટ્રાન્સપરન્ટ છે, આપણે જોઈ શકીએ છીએ. પછી જે વેવલેન્થ છે, જે પ્રકાશ આવે છે એને ટ્રાન્સમિશન કરવામાં એ વધારે સારો પોલિમર છે. એટલે સનગ્લાસીસ બનાવવા માટે એનો ઉપયોગ કરી શકાય. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનો હાઈ છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તમને ખબર હોવી જોઈએ, જ્યારે લેન્સ હોય એમાંથી જ્યારે રેઝ પાસ થાય છે તો એ થોડા એ રિફ્લેક્ટ થઈ જાય છે. એને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહેવાય. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હાઈ કહેવાય જો વધારે પ્રમાણમાં લાઇટ્સ એની રિફ્લેક્ટ થતી હોય. જ્યારે આપણે ગાડી ચલાવતા હોય, કાર ચલાવતા હોઈએ ત્યારે સનલાઇટ આપણી આંખમાં નહીં આવે એના માટે સનગ્લાસીસ પહેરતા હોઈએ. એ બનાવવા માટે એનો ઉપયોગ કરી શકાય કે ડાયરેક્ટ જે રેઝ છે એ આપણા આઈ કોન્ટેક્ટમાં ના આવે.
ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર છે, ઇન્સ્યુલેટર તરીકેનો ઉપયોગ કરી શકાય છે. એના ઉપયોગ જોઈએ, યુઝિસ જોઈએ તો પહેલાં જે કેસેટ આવતી હતી, જે ટેપમાં તમે કદાચ જોઈ હશે કે નહીં ખ્યાલ મને, પણ એ કેસેટ બનાવવા માટે, ઓડિયો કેસેટ એને કહેતા, એ બનાવવા માટે એનો ઉપયોગ થાય. કાસ્ક બનાવવા માટે એનો ઉપયોગ થાય. બ્રશના હેન્ડલ્સ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. પછી બોટલના ઢાંકણ અને એ અમુક ઘર વપરાશની અમુક બીજી બધી વસ્તુઓ બનાવવા માટે આ પોલિમરનો ઉપયોગ થાય છે. અને તો આ જે છે પોલિસ્ટાયરીન, કે જેને સ્ટાયરીનમાંથી બનાવવામાં આવે. અને છેલ્લું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આજનું. 6th ઓર્લોન, અથવા તો એનું બીજું નામ છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. એને પોલીવિનાઇલ સાયનાઇડથી પણ ઓળખીએ છીએ. એ નામ પણ લખી દઉં, પોલીવિનાઇલ સાયનાઇડ. 3 જેટલા નામ છે. શેમાંથી બનશે તો કે એક્રિલોનાઇટ્રાઇલમાંથી. એક્રિલોનાઇટ્રાઇલનું સ્ટ્રક્ચર શું, તો એ પણ આપણે લખી દઈએ, CH2 ડબલ બોન્ડ CH, અને CH ની પાછળ હજી કંઈક જોડાય, અને એ છે CN. ક્લોરાઇડની જગ્યાએ સાયનાઇડ, N ટાઈમ્સ. આ જે છે વિનાઇલ સાયનાઇડ. વિનાઇલને એક્રિલોનાઇટ્રોન છે એનું પોલિમરાઇઝેશન, અને એના પોલિમરાઇઝેશનથી બને છે. પોલિમરાઇઝેશન કરીએ, ડબલ બોન્ડ પર ફોકસ કરીએ, સિંગલ અને પાછળ બોન્ડ, બાકીનું ગ્રુપ, અને આ થઈ ગયું N ટાઈમ્સ રિપીટ થાય. ઓર્લોન બની ગયો, અથવા તો પોલીવિનાઇલ સાયનાઇડ, અથવા તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલમાંથી બનાવવામાં આવે છે. મોનોમરનું નામ એક્રિલોનાઇટ્રાઇલ અથવા તો વિનાઇલ સાયનાઇડ. એડિશન પોલિમરાઇઝેશન થાય અહીંયા પણ. કોઈ પણ નાનો યુનિટ અહીંથી છૂટો પડતો નથી. સિમ્પલ ડબલ બોન્ડ બ્રેક થઈને સિંગલ બોન્ડ બની જાય. વોટર અને એસિડની રેઝિસ્ટન્ટ કેપેસિટી આની ઘણી સારી છે. ઓર્લોનની પ્રોપર્ટીઝમાં જોઈએ અને યુઝિસ જોઈએ તો બાસ્કેટ બનાવવામાં એનો ઉપયોગ થાય, સ્વેટર બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે આ જે બધા પોલિમર જોયા, એ કયા પોલિમર હતા? થર્મોપ્લાસ્ટિક પોલિમરના. અને આ દરેકે દરેક પોલિમર આપણે એડિશન પોલિમરાઇઝેશનથી બનાવ્યો છે. કયા કયા પોલિમરની વાત કરીએ આપણે આજે? તો પહેલાં પોલીઇથિલિન, ઇથિલિનમાંથી બને. પોલીપ્રોપિલિન, પ્રોપિલિનમાંથી બને. પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC, જે વિનાઇલ ક્લોરાઇડમાંથી બને. પોલીટેટ્રાફ્લોરોઇથિલિન અથવા તો PTFE, જે ટેટ્રાફ્લોરોઇથિલિનમાંથી બને, અથવા ટેફલોન. પાંચમું છે પોલિસ્ટાયરીન, જેને સ્ટાયરીનમાંથી બનાવવામાં આવે. અને છેલ્લું છે ઓર્લોન અથવા તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ અથવા તો પોલીવિનાઇલ સાયનાઇડ, જેને વિનાઇલ સાયનાઇડમાંથી બનાવવામાં આવે છે. તો આ થઈ ગયા થર્મોપ્લાસ્ટિક પોલિમર્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્મોસેટિંગ પોલિમર્સ વિશે જોઈશું. આજે લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. બાકી હવે કોલેજના ઓફલાઈન ક્લાસમાં મળીશું. સો તમે લીવ કરી શકો છો ક્લાસ.